હું થયું હવે? અરે હું તને ક્યારનો કહું છું, તને ક્યારનો આ ટકટક્યું કરું છું, તને તો તને લાગતો નથી. મેં 2 વાર ઘા કર્યો તોય લાગ્યો નહીં. એમાં પૈસા નાખવા પડે તો કોક ને ફોન લાગે કાકા. પૈસા ક્યાં કઈ રેવા દી. આપણે ગામમાં તો ખેતરે લાઈટ નથી, હવે કઈક નીકળે ને તો થાય. મને આ સરપંચ સાહેબ એવું નથી લાગતું. એ સરપંચ સાહેબ, આ ઈ જ છે. કાનાભાઈ જ છે સરપંચ. થોડી વારમાં ફોન કરવો હો તમે. વસે ઉભા રહેવા દે. કાનાભાઈ ને પણ સરપંચ બન્યા તેદુના ફોન જ નથી પતતા. ઓ અહીંયા ઉભા રહ્યો. વસે માંડ હાથમાં આવ્યા છે સરપંચ સાહેબ. બોલો બોલો, શું હતું? આના લગ્ન કરવાના છે. અરે લાઈટ નથી વાડીમાં. અચ્છા, હા કા લાઈટ. એ સરપંચ સાહેબ, હું તમને શું કહું, અમારે છે ને ખેતર અમે છે ને જાય ને ખેડવા. હા, ત્યાં લાઈટ નથી. હવે લાઈટ નું કઈક કરું ને. લાઈટ આવી જાય છે હમણાં, હાઈ સુધીમાં જ લાઈટ આવી જાય છે. અત્યારે જો મેં એમ જ ફોન. અરે એમ નથી. હા, ત્યાં મીટર જ નથી આવ્યું. હા તો મીટર આવી જાય છે. ઉભા રહ્યો. મીટર હું 2 મહિના થી સરપંચ બન્યા, વાડીમાં લાઈટ જ નથી હોતી. હા, હવે નેટવર્ક નથી આવતું. હમણાં ઘડી કરીને ફોન કરું. એટલે કે કોનામાં નેટવર્ક? એટલે હું એલા ફોન લાગે નહીં. ફોન નથી લાગતો. આ માર દઉં ફોન હમણાં. હાલો. એમ નહીં, આમાં ફોન મારે આ ભાઈને હું સમજાવું. હજી મારા કાકા હજી નવો ફોન લીધો હે. કાનાભાઈ એવું નથી, એને આવડતું નથી, કઈ ભાન નથી પડતી હજી. હાઈ સુધીમાં ઓલા 2-3 દી માં મીટર આવી જાય છે. એટલે 2-3 દી પછી લાઈટ આવી જાય છે. અને ભાઈ આના લગ્ન હોય તો ભાઈ છોકરી જોયા હોય, એમાં હું શું કરું ભાઈ? આમાં પણ આજ સાંજે આવશે કે લાઈટ? 2 મહિના થી લાઈટ નથી. આમાં છોકરી વાળા આવે મારે બેહારવા ક્યાં વફારામાં? એકવાર હમણાં છોકરી વાળા આવ્યા હતા જોવા હાટું. તો પછી હે ને છોકરી વાળા મારે ત્યાં કામ વાળો હતો ને એને અંધારામ જોઈને વહી ગયા ને એને ઉપાડીને વહી ગયા લગ્ન કરી. અરે ઉપાધિ કરો માં લાઈટ નું. હા, આ જો સરપંચ બન્યા તેદુના ફોન જ નથી પતતા. આ ઓલા ભૂંગરા નાખી દેજો એટલે ગામમાં પાણી નો ભરાય. આ ભૂલતા નહીં. આપણે આવા સરપંચ જોઈએ. કામ કેવા કરે છે જો ને. હું કહેતા હતા લગ્ન કરવાના છે. એટલે આને લગ્ન નહીં, અમારે ત્યાં હે ને ખેતર તમે લાઈટ નાખી દો, કારણ કે તમારા માસી છે ને, શાંતા માસી, મારી ઘરવાળી. હા, એટલે ઈ છે ને પછી અંધારામાં ખોવાઈ જાય. એને હું અંધારામાં હું જ નથી મળતો. અંધારામાં એકચ્યુઅલી ભીખા કાકા દેખાતા ન હોય ને કાકી ને. એકચ્યુઅલી હું ઈ નવું હું શીખવું ભાઈ. આપણે હવે શાંતા માસી ને ગોતવા જવા કે લાઈટ નું કરવું યાર? તમે હું મને તમે સરપંચ સાહેબ એક કામ કરો, તમે હે ને ખાલી લાઈટ ની વ્યવસ્થા કરી દો. અરે થઈ જાય છે. હાલો, યા સરપંચ બન્યા તેદુના આપણા કામ નથી થતું. ઈ સરપંચ બન્યા તેદુના ફોન માં જ વાતું કરે. હાલો, આવ્યો અવાજ? એના જેવું આપણે કામ નથી થતું. અવાજ કપાય. ઈ મોંઘામાં આયલો ફોન હે. અચ્છા, તો ઈ ફોન અમને આપો ને, આ તમે રાખો. અરે ના ના, આમાં બધાયના ફોન આવતા હોય મારે. તમે હે ને મીટર નું થઈ જાય છે 1-2 દી માં. ભીખા કાકા સરપંચ સાહેબ નો ફોન હે તો આપડી વીઘા વેચાઈ જાય ને ત્યારે આવશે. ઈ આપણે નથી જોતો, આપણે મીટર જોઈ. મીટર આવી જાય છે 2 થી 3 દી માં મીટર આવી જાય છે. સમજાવો ને ભાઈ. મીટર એટલે એલું બિલ નું હોય, ઓલું મીટર માં આપવાનું હોય, ઈ મીટર નહીં. અરે ભાઈ મને ખબર પડે. હાલો, બહુ વ્યસ્ત માણસ. આ ભાઈ તેદી જેમ હમણાં વાતો કરતા હાલ્યા જાય. મારી હે ને એટલે એવું જ લાગે મને. દઈ જ દ્યો. હમણાં જો હાલતા થયા, જો હાલતા 3 વીઘા હે ને. હા હારું, હાલો. આઈજો તો કેવડાવું બાકુ. હો, એ હમણાં ફોન માં વાતો કરતા જો છટકી ગયા ને. અને આ ઓલું હા ઉભા રહ્યો તમને નથી કહેતો. અને ઓલું મીટર 2-3 દી માં આવી જાય છે. હો, મીટર આ થઈ ગયું લાગે છે હવે આવશે, કારણ કે આપણને ગોળીઓ દઈ ગયા ઘણી બધી. હવે જેદુના સરપંચ બન્યા 2 મહિના થયા, તેદુનું આપણા ગામમાં લાઈટ જ નથી. તમે ભીખા કાકા ઈ વિચારો પેલા જરા. બીજા રોયકા હમણાં એનું કરી નાખી. એ આખું ગામ એને રોકે જ છે, કઈ કામ કરે તો કઈક થાય ને. હવે આપણે ત્યાં છે એની આપણે આ વાતું કરીશું. આપણે એને ઈ કઈ કામ કરો ને, લાઈટ ના હોય કઈ નહીં. મારા લગ્ન કરાવી દો, સમૂહ લગ્ન યોજો અહીંયા. મારા કરી નાખીશું. ઓલું સ્વયંવર હાલ.